બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે જિલ્લા મથક પાલનપુરમાં નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે. શહેરના અનેક વિસ્તારમાં પાયાની સુવિધાઓ ના મળતામાં ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. શહેરના વોર્ડ નંબર 2, વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 8માં સ્થાનિકો પ્રાથમિક સુવિધાઓને લઈને હવે વિરોધ કરી રહ્યા છે. આજે વોર્ડ નંબર 2 અને 4માં રાજકીય નેતાઓના પ્રવેશ ઉપર પ્રતિબંધના બેનરો લાગ્યા છે, તો બીજી તરફ વોર્ડ નંબર 8માં લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલી સિટી સાક્ષરતા સોસાયટીમાં રહેતા 300 જેટલા પરિવારો છેલ્લા 5 વર્ષથી વરસાદી પાણીના નિકાલ માટે અનેકવારની રજૂઆત નગરપાલિકામાં કરી છે. લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ વરસાદી પાણીનો નિકાલ ના થતા આખરે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. આજે સોસાયટી બહાર બેનર લગાવી અને સોસાયટીમાં રહેતા તમામ 300 પરિવારો એકત્ર થયા હતા અને સૂત્રોચ્ચાર કરી અને આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે પાલનપુરમાં નગરપાલિકાની ચૂંટણીમાં શહેરના અનેક વિસ્તારોમાં સ્થાનિકો પ્રાથમિક સુવિધાઓ ના મળતામાં વિરોધ કરી રહ્યા છે. જોકે સૌથી મહત્વની વાત એ છે કે પાલનપુરમાં નગરપાલિકામાં આ વખતે ભાજપ દ્વારા જૂના નગરસેવકોને પડતા મૂકી અને નવા ચહેરાઓને ટિકિટ આપવી પડી છે. કારણ કે શહેરમાં પ્રાથમિક જે સુવિધાઓ છે તે આપવામાં નગરપાલિકા સદંતર નિષ્ફળ ગઈ છે અને લોકો પણ વિરોધ કરી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં લોકોની જે સમસ્યાઓ છે તેનો ઉકેલ આવશે કે કેમ. પરંતુ હાલમાં તો શહેરના અનેક એવા વોર્ડ છે, અનેક એવા વિસ્તાર છે કે જ્યાં મોટી માત્રામાં વિરોધ જોવા મળી રહ્યો છે.